डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહન આપ સૌનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પેપર નંબર MLI 103માં એકેડેમિક લાઇબ્રેરી એટલે કે શૈક્ષણિક ગ્રંથાલય વિશે જોવાના છીએ, જેમાં આપણે બ્લોક નંબર 1 ડેવલપમેન્ટ ઓફ એકેડેમિક લાઇબ્રેરી એટલે શૈક્ષણિક ગ્રંથાલયનો વિકાસ, એનો આપણે યુનિટ નંબર 1 એકેડેમિક લાઇબ્રેરીઝ ઓબ્જેક્ટિવ એન્ડ ફંક્શન એટલે કે શૈક્ષણિક ગ્રંથાલયોના ઉદ્દેશો અને કાર્યો વિશે આપણે જોઈશું. તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે શૈક્ષણિક ગ્રંથાલય એ રાષ્ટ્રીય, સાર્વજનિક અને વિશિષ્ટ ગ્રંથાલયોની એક વિશિષ્ટ પ્રકાર છે. એટલે કે આપણે જોઈએ છીએ કે દરેક રાજ્યોની અંદર આપણે સાર્વજનિક ગ્રંથાલય હોય છે, જેમ કે પબ્લિક લાઇબ્રેરી હોય છે, પછી અમુક સ્પેશિયલ લાઇબ્રેરી હોય છે. એ રીતે શૈક્ષણિક ગ્રંથાલયો પણ એક ગ્રંથાલયનો જ ભાગ છે. ત્યારબાદ આપણે જોઈએ ગ્રંથાલય એ યુનિવર્સિટી અને કોલેજના કાર્યો માટેનું કેન્દ્ર બિંદુ છે. તો આપણે જોઈએ કે દરેક યુનિવર્સિટી અને કોલેજની અંદર આપણે એક ગ્રંથાલય જોવા મળે છે, અને એ ગ્રંથાલયની અંદર દરેક વિદ્યાર્થીઓ વાંચવા જતા હોય છે અને તેમને જે પુસ્તક જોઈતું હોય તે પુસ્તક પણ લેવા માટે તેમને ગ્રંથાલયની અંદર જતા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો રાધાકૃષ્ણ કમિશન અને કોઠારી કમિશન બંને શિક્ષણમાં ગ્રંથાલયનો મહત્ત્વ પર ભાર મૂક્યો છે. તો આ બે કમિશન જે હતા એ આપણા શિક્ષણને આગળ લાવવા માટે ખૂબ જ અગત્યના કમિશન હતા, અને તે બંને કમિશનની અંદર જ આપણે ગ્રંથાલયને વધુ ભાર મૂકવામાં આવ્યો છે, અને ગ્રંથાલયનો કેવી રીતના વિકાસ કરવો અને ગ્રંથાલયને કેવી રીતના આગળ લાવી તેના વિશે વાત કરવામાં આવી છે. ત્યારબાદ આપણે જોઈએ તો શિક્ષણનો હેતુ શીખવાનો છે, તો ગ્રંથાલય એ અધ્યયન માટેનો અનિવાર્ય સ્ત્રોત છે. તો આપણે જોઈએ કે આપણે શિક્ષણના માધ્યમથી શું કરીએ છીએ, કોઈ પણ વસ્તુ છે તેને શીખી શકીએ છીએ, પરંતુ તે વસ્તુને આપણે ઊંડાણપૂર્વક જાણવી છે, તેનું આપણે અધ્યયન કરવું છે, તો તેના માટે આપણે શું કરીએ છીએ, ગ્રંથાલયમાં જઈએ છીએ, અને ગ્રંથાલયમાં એના રિલેટેડ જે પણ બુક છે તે બુક આપણે વાંચીએ છીએ, અને વધુમાં જો આપણે ડિટેલ જોતી હોય તો આપણે રેફરન્સ બુકનો પણ ઉપયોગ કરીએ છીએ. એટલે જ કહીએ કે આપણે શિક્ષણ તો મેળવી લીધું, પણ એનું આપણે જ્યારે અધ્યયન કરવાનું થાય છે, તેને ઊંડાણપૂર્વક આપણે જાણવું હોય છે, ત્યારે આપણે શું કરીએ છીએ, ગ્રંથાલયમાં જઈએ છીએ. તો આ રીતે પહેલાં આપણે જે રીતે વાત કરી કે દરેક જગ્યાએ દરેક રાજ્યમાં પબ્લિક લાઇબ્રેરી હોય છે, અમુક સ્પેશિયલ લાઇબ્રેરી પણ હોય છે, જેમ કે બાળકો માટે હોય છે, વૃદ્ધો માટે હોય છે. તે જ રીતે દરેક સંસ્થાની અંદર જે શૈક્ષણિક સંસ્થાઓ છે તેની અંદર એક લાઇબ્રેરી રહી છે, તેને આપણે શૈક્ષણિક લાઇબ્રેરીઓ કહે છે. તો હવે આપણે આગળ જોઈએ તો શૈક્ષણિક ગ્રંથાલયનો મેઇન ઉદ્દેશ્ય શું છે, તો એના મેઇન 3 ઉદ્દેશો છે. તો પહેલું લખ્યું છે જ્ઞાનનું સંરક્ષણ. જ્ઞાનનું સંરક્ષણ એટલે કે જે પણ જ્ઞાન હાલ આપણી પાસે છે તેને જાળવી રાખવાનું કામ કોણ કરે છે, ગ્રંથાલય કરે છે. ગ્રંથાલયની અંદર આપણે જોઈએ છે તો જૂના જે ગ્રંથો હોય છે, મેન્યુસ્ક્રિપ્ટ હોય છે, બુક્સ હોય છે, એને શું કરે છે, ગ્રંથાલય પોતાની પાસે સાચવી રાખે છે, એટલે કે સ્ટોર કરે છે. શાના માટે, કે આવનારી જે પેઢી છે તે તેનો સારી રીતે ઉપયોગ કરી શકે. એટલે ગ્રંથાલયનો મેઇન ઉદ્દેશ્ય શું છે કે જ્ઞાનનું જે છે એ સંરક્ષણ કરવાનું. જ્ઞાન એ કોઈ પણ પ્રકારમાં હોય છે, જે મેં તમને કીધું તે એઝ અ મેન્યુસ્ક્રિપ્ટ પણ હોઈ શકે છે, એઝ અ બુકમાં પણ હોઈ શકે છે. તો તે તમામ પ્રકારના જ્ઞાનનો સંગ્રહ કરવાનું કામ ગ્રંથાલય કરે છે. ત્યારબાદ જોઈએ કે એમાં લખેલું છે જ્ઞાનના સંરક્ષણમાં કે જ્ઞાનનું સંરક્ષણ અને જાળવણી કરવી, જેથી ભવિષ્યની પેઢી માટે માહિતી ઉપલબ્ધ રહે. તો જે રીતે મેં તમને કીધું કે આપણે જે પણ માહિતી આ જે સ્ટોર કરી રાખી હશે તે આવનારી પેઢીમાં જે લોકો છે તે તેને સારી રીતે વાંચી શકશે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો જે પણ આપણી જોડે આ જે મેન્યુસ્ક્રિપ્ટ છે વેદોની, તેને આવનારી પેઢી છે એ સ્ટોર કરી રાખી છે, એના કારણે વાંચી શકશે અને એના પરથી એને ડિકોડ પણ કરી શકશે. ત્યારબાદ આપણે જોઈએ તો જ્ઞાનનો ફેલાવો લખ્યું છે. તો જ્ઞાનનો ફેલાવો એટલે કે આપણે જે વસ્તુ આપણી પાસે સ્ટોર કરી છે એ વસ્તુને શું છે, બીજી વ્યક્તિ સુધી એ વસ્તુ પહોંચી શકે. અને આપણે તો હાલ જાણીએ છીએ કે જે ગ્રંથાલયો છે એ આપસમાં પણ પોતાના જે રિસોર્સિસ છે એ રિસોર્સિસને શું કરે છે, શેર કરે છે. જેનાથી શું થાય છે કે બીજી જે લાઇબ્રેરી છે જ્યાં તે રિસોર્સ નથી તે રિસોર્સ પણ મેળવે છે. એટલે કે કહેવાનો મતલબ શું થયો કે જ્ઞાનનો ફેલાવો થયો. જે આપણી પાસે છે તે આપણે બીજાને ઉપલબ્ધ કરાવીએ છીએ ત્યારે શું થાય છે, જ્ઞાનનો
ફેલાવો થાય છે. અને જે રીતે આપણે પહેલાં જોયું હતું કે જે જૂની મેન્યુસ્ક્રિપ્ટ છે એ મેન્યુસ્ક્રિપ્ટ આજ સુધી આપણે વાંચીએ છીએ અને એમાંથી શીખીએ છીએ કંઈ નવું ને નવું આપણે શીખવા મળે છે. એ પણ શું છે, સમયની સાથે એક જ્ઞાનનો ફેલાવો છે. અહીંયા લખ્યું છે કે સંશોધન અને પ્રકાશની મદદથી વિચારોનું વિસ્તૃતીકરણ અને અર્થઘટન કરવું. એટલે કે જે આપણે સંશોધન કર્યા છે, જે આપણા પ્રકાશનો આપણી પાસે છે, એના દ્વારા શું કરવાનું છે, વિચારોનું આદાન પ્રદાન કરવાનું છે, વિસ્તૃતીકરણ કરવાનું છે અને તેનું અર્થઘટન કરવાનું છે. ત્યારબાદ લખ્યું છે શિક્ષણ અને સેવાઓ. તો ગ્રંથાલયનો ત્રીજો ઉદ્દેશ પણ શું છે, શિક્ષણ અને તેના જે રિલેટેડ સેવાઓ છે તે રિલેટેડ સેવાઓ પૂરી પાડવાનો. જેમ કે અહીંયા લખ્યું છે શિક્ષણ અને વિસ્તરણ સેવાઓ દ્વારા સમાજમાં જ્ઞાન ફેલાવવું. એટલે કે જે શિક્ષણની જે સેવાઓ છે તેના દ્વારા શું કરવાનું છે, સમાજમાં જ્ઞાન ફેલાવવાનું. એટલે તમે જોશો કે લાઇબ્રેરી માત્ર લાઇબ્રેરીનું કામ નથી કરતી, પરંતુ તે પણ સોસાયટીમાં ઘણા બધા કોન્ફરન્સ ને એવી વસ્તુ કરાવે છે જેનાથી લોકો જાગૃત થાય છે. એવી અધર એક્ટિવિટી પણ કરાવે છે જેનાથી લોકો જાગૃત થાય છે. તો શૈક્ષણિક ગ્રંથાલયના આ મેઇન 3 ઉદ્દેશો છે. એમાં પહેલું છે જ્ઞાનનું સંરક્ષણ કરવું, બીજું છે જ્ઞાનનો ફેલાવો કરવો અને ત્રીજું છે શિક્ષણ અને સેવાઓ આપવી. ત્યારબાદ આપણે જોઈએ તો એક પ્રકાર છે શાળા ગ્રંથાલય. તો શાળા ગ્રંથાલય આને આપણે પહેલાં કેમ લીધું છે, કારણ કે આપણે સૌ પ્રથમ તો ક્યાં જઈએ છીએ, શાળામાં જઈએ છીએ. એના કારણે મેં અહીંયા શાળા ગ્રંથાલયને પહેલાં લીધું છે. તો આપણે બધાને એમ થાય કે જ્યારે આપણે શાળામાં જતા હતા, નાના હતા ત્યારે, તો શાળા ગ્રંથાલય શું ઉપયોગી હતી, આપણે તો કેવી રીતના ઉપયોગી થઈ, એ સમયે તમને ના સમજાય. પણ હવે હું તમને કહું કે તમને કેવી રીતના મદદરૂપ થઈ ગઈ. તો શાળા ગ્રંથાલયનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં વાંચનની ટેવ કરવાનો છે. શાળા ગ્રંથાલયની અંદર તમને જેમ આપણે પહેલાં વાત કરી કે કોઈ બી વસ્તુનું આપણે જ્યારે ઊંડાણપૂર્વક નોલેજ જોતું હોય તો આપણે રેફરન્સ બુક વાંચીએ છીએ ને એવું કરીએ છીએ. પણ શાળા ગ્રંથાલયમાં એવું નથી હોતું. શાળા ગ્રંથાલયનો મેઇન ઉદ્દેશ શું છે કે તમે માત્ર વાંચવાથી ટેવાઓ. એટલે એની અંદર એવી મોટી મોટી રેફરન્સ બુક કે એવું નથી હોતું અને તમને કહેવામાં પણ નથી આવતું કે તમે આવી બુકો વાંચો. માટે શાળા ગ્રંથાલયનો માત્ર ઉદ્દેશ એટલો જ છે કે જે નાના નાના બાળકો છે તેમનામાં શું થાય, વાંચનની એક ટેવ પડે, તેમને લાઇબ્રેરી જવાનું એક ઉત્સાહ એમની અંદર આવે. ત્યારબાદ છે સંગ્રહ. તો શાળા ગ્રંથાલયની અંદર પાઠ્યપુસ્તકો, સાહસ કથાઓ, જીવન ચરિત્રો, નકશાઓ અને દ્રશ્ય શ્રાવ્ય સાધનો હોય છે. તો તમે બધા તમારી જ્યારે શાળામાં આવશો અને ગ્રંથાલયની મુલાકાત લીધી હશે તો તમે જોયું હશે કે એની અંદર જે આપણો સિલેબસ હોય છે તેના પાઠ્યપુસ્તકો જ હોય છે. પછી અમુક પંચતંત્રની ને એવી નાની મોટી કથાઓની વાર્તાઓ હોય છે. પછી જીવન ચરિત્રો હોય છે, જેમ કે ગાંધીજીના અને એ રીતે મહાન વ્યક્તિઓના જીવન ચરિત્રો હોય છે. પછી નકશાઓ સાથે તો આપણે બધા રમ્યા જ હશું. તે આપણી લાઇબ્રેરીમાં તો જ્યારે નાના હતા તો માત્ર નકશાઓ જોવા જ જતા હતા કે દુનિયા કેવી છે આપણે ખબર પડે. એ જ રીતે આવા બધા સંગ્રહો જે શાળાની ગ્રંથાલયો છે તેના અંદર હોય છે. ત્યારબાદ જોઈએ તો આપણે ગ્રંથાલયમાં જતા હતા તો કેવી કેવી પ્રવૃત્તિ આપણા જોડે કરાવડાવતા હતા એ જ અહીંયા લખ્યું છે કે પ્રવૃત્તિઓમાં જોઈએ આપણે તો વાર્તાનું કથન કરવું, ફિલ્મના શો કરવા અને પુસ્તક વાંચનની સ્પર્ધાઓ કરવી. તો આપણે બધાને ખબર છે કે આપણે જે ગ્રંથાલયમાં જતા હતા તો આપણને એક બુક આપી દેતા હતા અને કહેતા હતા કે આ બુક વાંચો. તો આપણે શું કરતા હતા, વાંચતા હતા. અને એનાથી શું થતું હતું, આપણી જે વાંચવાની હેબિટ છે તે વધતી હતી અને આપણે જે પુસ્તક પ્રત્યેનો પ્રેમ છે તે પણ વધતો હતો. ત્યારબાદ લખ્યું છે ફિલ્મ શો. તો આપણે સૌને યાદ છે કે વર્ષમાં એક વખત તો આપણે ગ્રંથાલયમાં મૂવી બતાવતા હતા, એટલે કે ફિલ્મ બતાવતા હતા. જેનાથી શું થાય, આપણે સમાજમાં પણ શું ચાલી રહ્યું છે એના પર આપણે ખબર પડે. અને જે નોલેજ છે એ તો માત્ર પુસ્તકથી નહીં પરંતુ વિડીયોના માધ્યમથી, ઓડિયોના માધ્યમથી પણ આપણે મળે છે. તેની વિશે આપણને જાણ થાય છે. ત્યારબાદ લખ્યું છે પુસ્તક વાંચન સ્પર્ધાઓ. તો આપણે જેમ અગાઉ વાત કરી કે આપણે નાના હતા ત્યારે શું કરતા હતા, આવી બધી સ્પર્ધાઓ કરતા હતા કે કોણ સારી રીતે વાંચી શકે છે, જે વાંચે છે એને ઇનામ આપવામાં આવતા હતા. તો આવી બધી જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓના માધ્યમથી જે નાના નાના બાળકો છે તેમના વાંચવાની ટેવ વધે તેવી કોશિશ કરવામાં આવે છે શાળા ગ્રંથાલયમાં. ત્યારબાદ લખ્યું છે તેમને ઘણીવાર માધ્યમ કેન્દ્રો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે વાત કરીએ માધ્યમ કેન્દ્રો તરીકે એને કેમ ઓળખ્યા છે, તો જ્યારે પણ ક્લાસ ચાલતા હોય છે અને અમુક ક્લાસમાં આપણે ખબર છે કે પ્રોક્સી હોય છે, તો એવા સમયે ઘણી વખત આપણે એમ કહે છે કે તમે ગ્રંથાલયની મુલાકાત લો. કેમ, આપણે ભણીએ તો છીએ જ, પરંતુ તે સાથે જે આપણો ફ્રી સમય છે તે આપણો વ્યર્થ ના જાય અને કંઈક વાંચવાની અને નવું જાણવાની આપણે ઉત્સુકતા થાય, એના માટે આપણે ક્યાં મોકલવામાં આવતા હતા, ગ્રંથાલયની અંદર મોકલવામાં આવતા હતા. એટલે ગ્રંથાલય એ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ તરીકે આપણું શું બની જતું હતું, એક માધ્યમ બની જતું હતું.
અને તેના દ્વારા આપણે શિક્ષણમાં ખૂબ રસ પડે એવા કાર્યો કરવામાં આવતા હતા. હવે ત્યારબાદ આપણે જોઈએ તો કોલેજોમાં ગ્રંથાલય. તો શાળા પછી આપણે ક્યાં આવ્યા? શાળા પછી આપણે કોલેજોમાં આવ્યા. તો આપણે જોયું કે આપણી કોલેજની અંદર પણ એક ગ્રંથાલય છે. તો હવે જે શાળાની ગ્રંથાલય હતી એમાં તો આપણે જોયું કે એનો મુખ્ય ઉદ્દેશ શું હતો? ખાલી આપણે વાંચવાની ટેવ પડે એ હતો. તો પછી હવે કોલેજમાં જે ગ્રંથાલયો છે તેનો શું ઉદ્દેશ્ય છે તે આપણે જોઈએ. તો કોલેજની ગ્રંથાલયોમાં ઉચ્ચતર શિક્ષણનું અવિભાજ્ય અંગ છે અને સ્નાતક તથા અનુસ્નાતક શિક્ષણની મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો હવે આપણે જોઈએ કે જ્યારે આપણે કોલેજમાં આવી ગયા ત્યારે આપણે ગ્રેજ્યુએશનના પણ કોર્સ ચાલતા હોય છે અને પોસ્ટ ગ્રેજ્યુએશનના પણ કોર્સ ચાલતા હોય છે. તો તે સમયે તેની રેફરન્સ બુક વાંચવી આપણા માટે કેવી બની જાય છે? ખૂબ અગત્યની બની જાય છે. અને એ બુકોનું કેવી હોય છે? મોંઘી હોય છે. તો આવી બુકો આપણે ક્યાંથી મળશે? આવી બુકો આપણે આપણી જે કોલેજની ગ્રંથાલયો હોય છે તેમાંથી મળે છે. અને તેમાંથી આપણે જે નોલેજ મેળવીએ છીએ તે આપણા જે સામાન્ય પુસ્તકો હોય છે તેના કરતાં પણ ઊંડાણપૂર્વક હોય છે. ત્યારબાદ લખ્યું છે કે કોલેજ ગ્રંથાલયો એ કારકિર્દીના માર્ગદર્શન તરીકે પણ ભાગ ભજવે છે. જેમાં લખ્યું છે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ધ્યેય નક્કી કરવામાં મદદ કરે છે. તો તમે સૌ જાણતા હશો, જો તમે તમારી ગ્રંથાલયના મેમ્બર બન્યા હશો અને તમે તમારું રજિસ્ટર ઈમેલ આઈડી તમારી કોલેજની ગ્રંથાલયમાં આપ્યું હશે તો પછી તમને ઘણા બધા ન્યૂઝ લેટર અને જોબ વિશેની જો રિક્રુટમેન્ટ ક્યાં પડી છે અને શું માહિતી છે તે માહિતી તમને મેલના દ્વારા મળતી જશે. ત્યારબાદ લખ્યું છે સંસાધનો. તો સંસાધનો કયા કયા હોય છે? પાઠ્યપુસ્તકો હોય છે, સંદર્ભ ગ્રંથો હોય છે, સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો હોય છે. એટલે કે અહીંયા કોલેજ ગ્રંથાલયની અંદર મુખ્ય એવા પુસ્તકો રાખવામાં આવ્યા છે જેના મદદથી તમે તમારું ભવિષ્ય બનાવી શકો, તમે કોઈ એક્ઝામ ક્રેક કરી શકો. હવે તમને વાંચવાની તો ટેવ પડી ગઈ છે, પરંતુ આ નોલેજને તમે કઈ ડાયરેક્શનમાં લઈ જવું તે તમને કોણ બતાવે છે? એક કોલેજની ગ્રંથાલય બતાવે છે. એટલે જ અહીંયા લખ્યું છે કે શું હોય છે ત્યાં કલેક્શનની અંદર? પાઠ્યપુસ્તકો હોય છે, સંદર્ભ ગ્રંથો એટલે કે રેફરન્સ બુક હોય છે, ત્યારબાદ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો હોય છે. તો આ રીતે કોલેજ ગ્રંથાલય એ આપણી જિંદગીમાં આપણું કરિયર આગળ કેવી રીતના બનાવવું તેના માટે શું કરે છે? ખૂબ મદદ કરે છે. તો તેની સેવાઓ વિશે લખ્યું છે કે વાચક સલાહ સેવા, ગ્રંથ આપલે અને ઇન્ટરનેટની સેવાઓ પૂરી પાડે છે. તો આપણે જ્યારે પણ કોલેજની ગ્રંથાલયની અંદર જઈએ છીએ તો સૌથી મોટું આપણે શું જોઈએ છીએ? ગ્રંથ આપલે એટલે કે ઇસ્યુ રિટર્ન આપણે જોઈ શકીએ છીએ, જે કોલેજની ગ્રંથાલયની આપણા અંદર ફેસિલિટી પૂરી પાડે છે. કોઈ બુક આપણે ગમી ગયું છે, હવે આપણે એ બુક વાંચવું છે અને એમાંથી નોલેજ આપણે લેવું છે તો શું કરીશું? આપણે તેને ઇસ્યુ કરાવી શકીએ છીએ. પછી ત્યારબાદ છે ઇન્ટરનેટની સુવિધા. દરેક કોલેજની અંદર એક ઇન્ટરનેટની લેબ હોય છે. જ્યારે પણ આપણે લાઇબ્રેરીમાં જઈએ છીએ તો તે લાઇબ્રેરીની અંદર આપણે ત્યાંના ઇન્ટરનેટ અને ત્યાંના કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકીએ છીએ અને આપણા જે કામ છે તેને આપણે આગળ વધાવી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ તો યુનિવર્સિટી ગ્રંથાલયો. હવે યુનિવર્સિટી ગ્રંથાલય માટે રાધાકૃષ્ણ કમિશન રિપોર્ટ 1948 અને 49માં એમને રાધાકૃષ્ણએ કહ્યું હતું એમના રિપોર્ટમાં કે ગ્રંથાલય એ બધી યુનિવર્સિટીના કાર્યનું હૃદય છે. એટલે કે અગર યુનિવર્સિટીની અંદર ગ્રંથાલય ના હોય તો યુનિવર્સિટી કેવી થઈ જાય છે? મૃત બની જાય છે. જે રીતે આપણે જીવવા માટે આપણું હૃદય જોઈએ છીએ તે જ રીતે યુનિવર્સિટીને આગળ વધારવા માટે ગ્રંથાલય ખૂબ મોટો ભાગ ભજવે છે. હવે આપણે આગળ જોઈએ તો ગ્રંથાલય યુનિવર્સિટીની જે ગ્રંથાલયો છે એના મુખ્ય કાર્યો કયા છે? તો પહેલું લખ્યું છે કે દેશના સાંસ્કૃતિક વારસા અને જ્ઞાનનું જતન કરવું. તો જેમ આપણે પહેલાં જોયું હતું કે મેઇન ગ્રંથાલયોના મુખ્ય કયા કાર્યો છે એમાંનું એક મેઇન કાર્ય હવે કોણ કરે છે? યુનિવર્સિટી ગ્રંથાલય. કે જે પણ આપણો જે પણ સાંસ્કૃતિક વારસો છે, જે પણ આપણી પાસે જૂનું જ્ઞાન છે, મેન્યુસ્ક્રિપ્ટ કે એ રીતે એ બધાનું રક્ષણ કોણ કરે છે? યુનિવર્સિટી હોય છે. યુનિવર્સિટીની લાઇબ્રેરીઓ ખૂબ મોટી હોય છે. તેમના પાસે કલેક્શન કેવું હોય છે? ખૂબ મોટું હોય છે. એમના પાસે સ્ટોરેજની સ્પેસ પણ કેવી હોય છે? ખૂબ મોટી હોય છે. તેમના લાઇબ્રેરીનું બજેટ પણ કેવું હોય છે? ખૂબ મોટું હોય છે. એટલે આપણી જે સંસ્કૃતિ છે, એનું જ્ઞાન છે, એનું જતન કરવા માટે યુનિવર્સિટીની જે લાઇબ્રેરીઓ છે તે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. ત્યારબાદ જોઈએ તો વિવિધ માધ્યમો દ્વારા સમાજમાં જ્ઞાનનો પ્રસાર કરવો. તો જે યુનિવર્સિટીની લાઇબ્રેરીઓ છે તે જ્ઞાનનો પ્રસાર કરવા માટે માત્ર બુક નહીં પરંતુ આપણે જોઈએ તો ઓનલાઈન સબસ્ક્રિપ્શન બેઝ પણ ઈ બુક પરચેસ કરી હોય છે. જુદા જુદા પબ્લિશર પાસેથી એમને સબસ્ક્રિપ્શન લીધા હોય છે, તેથી આપણે રિસર્ચ આર્ટિકલ વાંચી શકીએ. તો વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને
લોકો સુધી સારી વ્યવસ્થા સાથે નોલેજ કેવી રીતના પહોંચાડવું તે કોણ કરે છે? યુનિવર્સિટી કાર્ય કરે છે. ત્યારબાદ લખ્યું છે દેશના માનવીય સ્ત્રોતોનું મહત્તમ વિકાસ કરવો. તો દેશના જે સ્ત્રોતો છે આપણા, એ સ્ત્રોતોનો મહત્તમ વિકાસ થાય તેના માટે કોણ કાર્ય કરે છે? યુનિવર્સિટીની ગ્રંથાલયો કરે છે. તેની અંદર આપણે જોઈએ તો એ થીસીસ આપણે મળી જાય છે. એ થીસીસ કયા છે? જે ઇન્ડિયન રિસર્ચ સ્કોલર છે, એ ઇન્ડિયન રિસર્ચ સ્કોલરે તેમની જે થીસીસ છે તે થીસીસોને ત્યાં અપલોડ કરવામાં આવી છે. એટલે કે જે આપણું ખુદનું જે જ્ઞાન છે એ જ્ઞાનને આપણે શું કરે છે? તેનો મહત્તમ ઉપયોગ થાય તેનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ તો જ્ઞાનનું સર્જન કરવું અને સત્યની શોધ કરવી. તો જ્યારે પણ આપણે જોઈએ કે યુનિવર્સિટી હોય છે એની અંદર બહુ બધા રિસર્ચ થતા હોય છે અને એ રિસર્ચને આપણે એક્સપેરિમેન્ટ અને એમાં શું સત્ય છે અને શું અસત્ય છે તે જાણવા માટે કોણ મદદરૂપ થાય છે? એ યુનિવર્સિટીની જે લાઇબ્રેરી છે તે ખૂબ રીતે મદદ થાય છે. ત્યારબાદ છે માહિતીની ટેકનોલોજી ઉપર અસર. તો આપણે જોઈએ કે લાઇબ્રેરીઓ તો છે જ, પણ સાથે સાથે આ જે ઇન્ટરનેટના જમાનામાં ટેકનોલોજી એવી બધી આવી ગઈ છે ને કે આપણે માહિતી તરત જ આપણા અંગૂઠાના વેળે મળી જાય છે. તો એની અંદર માહિતીની અંદર ટેકનોલોજીની શું અસર છે તે આપણે જોઈએ તો 21મી સદીમાં કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના કારણે ગ્રંથાલયોની કાર્યપ્રણાલી ધરમૂળથી બદલાઈ ગઈ છે. એટલે કે કહીએ જેવી રીતે મેં તમને કીધું કે 21મી સદીમાં કોમ્પ્યુટરના કારણે શું થયું છે? ઇન્ટરનેટના કારણે આપણે માહિતી તરત જ મળી જાય છે આપણા હાથથી. તો પછી આપણે એમ થાય કે ગ્રંથાલયનો શું ઉપયોગ રહ્યો? હવે મારે જે પણ ઇન્ફોર્મેશન જોઈએ છે એ તો મને મારા હાથે મળી જાય છે, પરંતુ જે ઇન્ફોર્મેશન આપણે મળે છે ઇન્ટરનેટના માધ્યમથી, શું તે સાચી છે કે નહીં તે કેવી રીતે આપણે ખબર પડશે? જ્યારે આપણે કોઈ રેફરન્સ બુક વાંચીશું ત્યારે આપણે ખ્યાલ આવશે કે તે માહિતી સાચી છે કે ખોટી છે. કોઈ પુસ્તકને આપણે જોઈશું, કોઈ રિસર્ચ આર્ટિકલને આપણે જોઈશું, ત્યાર પછી આપણે કહી શકશું કે ના માહિતી સાચી છે કે ખોટી છે. ત્યારબાદ લખ્યું છે યુનિવર્સિટી ગ્રંથાલયોના નેટવર્કમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો યુનિવર્સિટીની જે પણ ગ્રંથાલય રહેલી છે એ શું કરે છે? એક નેટવર્ક હોય છે અને એમને એ નેટવર્કના માધ્યમથી તે શું કરે છે? માહિતીને આદાન પ્રદાન કરતા હોય છે. ત્યારબાદ લખ્યું છે ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગ દ્વારા માહિતી શોધવી સરળ બની જાય છે. તો આપણે જોઈએ છીએ જે ઓપેકની સુવિધા છે એ હવે ઇન્ટરનેટના માધ્યમથી આપણે મળે છે. એટલે શું કરી શકીએ છીએ? આપણે જે પણ માહિતી છે એ મેળવવી છે એ સરળતાથી આપણે ઘરે બેઠા ઇન્ટરનેટના માધ્યમથી ઓપેકથી આપણે જોઈ શકીએ છીએ. આજે હું અહીંયા બેઠો છું, પણ આપણે કોઈ પણ યુનિવર્સિટીનું ઓપેક જોવું હોય તો એનું હું ઓપેક ઘરે બેઠા અહીંથી જોઈ શકું છું. એટલે કે મારે જે માહિતી જોઈએ છે, પુસ્તિકા જોઈએ છે, શું તેમની પાસે છે કે નહીં તેની માહિતી મને ક્યાંથી મળી જશે? ઘરે મળી જશે. અને આ શેનાથી શક્ય બન્યું છે? ઇન્ટરનેટના કારણે. ત્યારબાદ લખ્યું છે વિજાણુકીય પ્રકાશનો અને સ્ત્રોતોની ભાગીદારી. એટલે કે ઇલેક્ટ્રોનિક જે પબ્લિકેશન છે, ઈ પબ્લિકેશન છે, એ પણ હવે કેવું બન્યું છે? લાઇબ્રેરીએ આપવાનું સ્ટાર્ટ કરી દીધું છે. એટલે કે તમારા યુઝ માટે સરળ બની ગયું છે. ત્યારબાદ લખ્યું છે દુર્લભ પુસ્તકો અને હસ્તપ્રતોનું યાંત્રિકરણ. એટલે કે જે પણ રેર બુક છે, જે પણ મેન્યુસ્ક્રિપ્ટ છે, એને હવે કેવી કરવામાં આવી છે? ડિજિટાઇઝ કરવામાં આવી છે. એટલે કે તમે ઘર બેઠા તે રેર બુક અને મેન્યુસ્ક્રિપ્ટને શું કરો છો? વાંચી શકો છો. ત્યારબાદ હવે આપણે જોઈએ કે માહિતીના સ્ત્રોતો અને એના નાણાંઓ કયા છે. તો આપણે જોઈએ કે લાઇબ્રેરીની અંદર જે નાણાકીય સ્ત્રોતો છે એ કયા કયા છે. તો એક તો છે યુનિવર્સિટી અનુદાન આયોગ, એ યુજીસી છે, એ પણ આપણને નાણાં પૂરા પાડતા હોય છે. ત્યારબાદ છે કેન્દ્ર અને રાજ્ય સરકારનું અનુદાન. તો જે પણ યુનિવર્સિટી છે એ કેન્દ્રના અંદર આવતી હોય કે રાજ્યના અંદર આવતી હોય તો કેન્દ્ર અને રાજ્ય સરકારે પણ તેને શું કરે છે? ફંડ આપે છે. ત્યારબાદ છે આંતરિક સ્ત્રોતો, જેમ કે ફી છે, દંડ છે અને વેચાણ છે. તો આ છે ઇન્ટરનલ સોર્સિસ. આમાં કેવું છે કે જે આપણે ફી ઉઘરાવીએ છીએ એ ફીની અંદર આપણે તમે જોશો એક પોર્શન હોય છે કે લાઇબ્રેરી ફી તરીકે. એટલે કે આપણે લાઇબ્રેરીને તો ફી આપતા જોઈએ છીએ. પછી ઘણી વખત છે દંડ લખ્યું છે કે અમુક લોકો છે જે બુક ઇસ્યુ કરાવે છે અને પછી રિટર્ન નથી કરતા, તો તેવા લોકોને આપણે શું કરીએ છીએ? દંડ કરીએ છીએ. તો આ રીતે પણ યુનિવર્સિટી શું કરે છે? લાઇબ્રેરી માટે પોતાનો ભંડોળ એકઠો કરે છે. ત્યારબાદ લખ્યું છે દાન અને બક્ષિસ. તો લાઇબ્રેરીની અંદર આપણે ઘણી વખત જોઈએ છીએ કે ઘણા લોકો પુસ્તકો દાન કરે છે, ઘણા લોકો બુક્સ દાન કરે છે અને અમુક લોકો પૈસાનું દાન કરે છે. તો એના પરથી દાનના માધ્યમથી પણ લાઇબ્રેરીનું ભંડોળ વધે છે, નાણાં વધે છે. ત્યારબાદ લખ્યું છે માહિતી સંગ્રહ. તો આપણે જોઈએ પાઠ્યપુસ્તકો અને સંદર્ભ ગ્રંથો. હવે
યુનિવર્સિટી લાઇબ્રેરીની અંદર કઈ માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે તેના વિશે અહીંયા વાત કરવામાં આવી છે. તો પહેલું લખ્યું છે પાઠ્યપુસ્તકો એટલે કે બુકો, ત્યારબાદ લખ્યું છે સંદર્ભ ગ્રંથો એટલે કે રેફરન્સ બુકો, ત્યારબાદ છે સામાજિકો અને મેગેઝિનો એટલે કે જર્નાલ છે, મેગેઝિન છે તેને સ્ટોર કરવામાં આવે છે. ત્યારબાદ લખ્યું છે થીસીસ અને હસ્તપ્રતો એટલે કે જે આપણે થીસીસ છે અને હેન્ડ રિટન કોઈ મેન્યુસ્ક્રિપ્ટ છે એનું પણ આપણે અહીંયા સ્ટોરેજ કરીએ છીએ. આપણા જેટલા પણ યુનિવર્સિટીના સ્ટુડન્ટ છે એમને જે પણ સંશોધન કર્યા છે, એમને જે પણ થીસીસ લખ્યા છે, ડિઝર્ટેશન લખ્યા છે તેને પણ આપણે લાઇબ્રેરીની અંદર સ્ટોર કરીએ છીએ. અને ત્યાર પછી લખ્યું છે ઈ સંસાધનો એટલે કે ઇલેક્ટ્રોનિક રિસોર્સિસ જેવા કે આર્ટિકલ હોય છે, કોઈ પણ ઈ બુક્સ હોય છે, તો એ બધાને પણ સ્ટોર કરવામાં આવે છે. યુનિવર્સિટીનો એક ડેટાબેઝ હોય છે, ડેટાબેઝની અંદર આને સ્ટોર કરવામાં આવે છે. આશા છે કે તમને એકેડેમિક લાઇબ્રેરીઝ વિશે સમજ આવી ગઈ હશે. આ રીતે જ આપણે ફરીથી એકવાર મળશું બીજા એક નવા ઇન્ટરેસ્ટિંગ ટૉપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ.